હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અમદાવાદથી 13 ડિસેમ્બરના સાંજે વિદાય લઈને 14 ડિસેમ્બરથી તાંઝાનિયાના દારે સલામમાં આપની સંસ્થાના નિષ્ઠાવાન પરમ ભગવતી ભક્ત એવા અક્ષરવાસી શ્રી સુભાષભાઈની વ્હાઇટ સેન્ડ રિસોર્ટમાં બિરાજ્યા હતા, જ્યાં અક્ષર પુરુષોત્તમ મહારાજ અને સ્વામીશ્રીએ હિન્દ મહાસાગરને સ્નાન કરીને પાવન કર્યો હતો। તારીખ 18મી ડિસેમ્બરે સ્વામીશ્રી દારે સલામના મંદિરે પધાર્યા છે। તારીખ 21મી ડિસેમ્બરના દિવસે જે દારે સલામ નવા મંદિરમાં જે ભગવાનની મૂર્તિ બિરાજમાન થઈ તે મૂર્તિની શહેરના મુખ્ય રસ્તા પર ભવ્ય નગર યાત્રા નીકળી હતી અને તારીખ 22 ડિસેમ્બર 2024ના દિવસે ગુરુહરિ મહંત સ્વામી મહારાજના હસ્તે દારે સલામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો, જેમાં સમગ્ર આફ્રિકામાંથી મહાનુભાવો, સમુદાયના નેતાઓ અને શુભેચ્છકો સહિત 100મી વધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। આ મહત્વપૂર્ણ ઘટનામાં વિશ્વ શાંતિ માટે પરંપરાગત હિન્દુ વૈદિક પ્રાર્થના અને અભિષેક સમારોહ યોજાયો હતો। દારે સલામમાં સમુદાયનો સત્સંગ પરમ પૂજ્ય યોગીજી મહારાજના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વમાં ચાલુ થયો હતો। ત્યારબાદ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને અત્યારે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની નિશ્રામાં સત્સંગ સતત વિસ્તરી રહેલા મંડળને ધ્યાનમાં રાખીને ભવ્ય મંદિરનું નિર્માણ કરાયું। આ નવા મંદિરની સ્થાપના પ્રાયોજકો અને શુભેચ્છકોના ઉદાર સમર્થન સાથે ઘણા સ્વયંસેવકોના અતૂટ સમર્પણનું પરિણામ છે। આ દારે સલામનું નવું મંદિર તે સમગ્ર દારે સલામ શહેરના વિસ્તારોના રહેવાસીઓને સત્સંગનું કેન્દ્ર બનશે। પરમ પવિત્ર પ્રમુખ સ્વામી મહારાજની દ્રષ્ટિથી પ્રેરિત અને પરમ પવિત્ર મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી નવું BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર આ વિકસતા સમુદાયની આધ્યાત્મિક જરૂરિયાતોને પૂરી કરશે। તે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે એક કેન્દ્ર તરીકે સેવા આપશે, હિન્દુ પરંપરાઓ, વારસો અને મૂલ્યોનું પાલનપોષણ કરતી વખતે તમામ ઉંમરના વ્યક્તિઓને આવકારશે। મંદિર બાળકો અને યુવાનો માટે આકર્ષક પ્રવૃત્તિઓથી માંડીને ભાષા અને પરંપરાગત સંગીતના વર્ગો સુધીના વિવિધ કાર્યક્રમો પ્રદાન કરશે, જેનો ઉદ્દેશ્ય એક સમાવિષ્ટ વાતાવરણ બનાવવાનો છે જ્યાં તમામ પૃષ્ઠભૂમિના લોકો આધ્યાત્મિકતા અને હિન્દુ ધર્મના સાર્વત્રિક સિદ્ધાંતોનું અન્વેષણ કરી શકે। વધુમાં, મંદિર સ્થાનિક સમુદાયને ટેકો આપવા માટે માનવતાવાદી પ્રોજેક્ટ્સ શરૂ કરશે। ગુરુહરિ મહંત સ્વામી મહારાજ દારે સલામમાં 31 ડિસેમ્બર 2024 સુધી રોકાઈને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ટાંઝાનિયાના હરિભક્તોને સત્સંગ ભક્તિનો લાભ આપશે। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 92 વર્ષની જેફ વયે પણ અવિરત ચાલતું વિચરણ હાલમાં અંતર અક્ષરધામ કરવા માટે સ્વામીશ્રી આફ્રિકાના 3 દેશો અને ઓસ્ટ્રેલિયાની યાત્રા પર પધાર્યા છે। આ યાત્રામાં સ્વામીશ્રી જે કાર્ય કરવાના છે તે તમામ કાર્યો અતિસુંદર રીતે પૂરા થાય અને સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય આખી યાત્રા દરમિયાન અખંડ સારું રહે અને નિર્વિઘ્ન યાત્રા પૂરી કરે અને આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના હરિભક્તોને અતિશય લાભ આપે તે માટે આપણે સૌ પૂજામાં એક માળા વિશેષ કરીએ। તો હરિભક્તો આવા જ BAPS સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર। સર્વને જય સ્વામિનારાયણ।